ભાવનગરના મહુવા નગરપાલિકામાં હોદ્દેદારોની વરણી થયા પછી મારામારીની ઘટના બની। ભાજપ કાઉન્સિલર અને ભાજપ શહેર પ્રમુખના જૂથ વચ્ચે બબાલ થઈ। કાઉન્સિલર એલબી ભૂત અને પ્રમુખ દીપક જાનીનું જૂથ છે બાકડ્યું હતું। વાસી તળાવ વિસ્તારમાં ફટાકડા ફોડ્યા બાદ મારામારી થઈ। બંને ગ્રુપ સામસામે આવતા લાકડી અને ધોકા વડે મારામારી થઈ। જાહેરમાં નેતાઓ બાખડતા રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો હતો। હોદ્દેદારોની નિમણૂક પછી મારામારીના દ્રશ્યો જોવા મળ્યા છે। ભાવનગરના મહુવા નગરપાલિકામાં આજે હોદ્દેદારોની નિમણૂક થઈ છે। જો કે ભાજપના જ કાઉન્સિલર અને ભાજપ શહેર પ્રમુખના જૂથ વચ્ચે બબાલની ઘટના બની, જ્યાં કાઉન્સિલર એલબી ભૂત અને પ્રમુખ દીપક જાનીનું જૂથ છે આમને સામને આવી ગયું હતું। વાસી તળાવ વિસ્તારમાં ફટાકડા ફોડ્યા બાદ મારામારી થઈ હતી। બંને ગ્રુપે સામસામે આવતા લાકડી અને ધોકા વડે મારામારી થઈ। વિગતો સાથે સંવાદદાતા કૃણાલ જોડાઈ ગયા છે। કૃણાલ, મહુવા નગરપાલિકામાં હોદ્દેદારોની વરણી બાદ મારામારી પણ થઈ, શું વિગતો છે? બિલકુલ જિજ્ઞાસા, જો વાત કરીએ તો ભાવનગરના મહુવામાં જે પ્રમાણે આજે કહી શકાય કે પ્રમુખ ઉપપ્રમુખની જે નગરપાલિકાઓની જે વરણી હતી તે વરણી બાદ ચોક્કસથી બંને જે નામો જાહેર થયા ત્યારબાદ જે પ્રમાણે વરઘોડો જે છે તે નીકળ્યો હતો, તેમાં ફટાકડા ફોડવા જેવી બાબતે બંને જે પક્ષો છે ભાજપના જ પક્ષો આમને સામને આવી ચૂક્યા હતા। ગાળાગાળી બાદ ચોક્કસથી લાકડીને ધોકા વડે જે છે તે મારામારી ની ઘટના છે તે સામે આવી હતી। ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે જે દ્રશ્યો સામે આવ્યા છે તેનાથી ચોક્કસથી ટ્રાફિક જામની પણ સમસ્યા છે તે સર્જાઈ હતી। બાદમાં પોલીસે સમજાવટથી આ બંને જે જૂથો હતા તેને વિખૂટા પાડી અને સમજાવટની જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ ઊભી થઈ હતી। હાલ જો કે મામલો જે છે તે થાળે પડ્યો છે। બંને જે પક્ષોના સમજાવટથી મામલો જે છે તે શાંત પડ્યો છે। જિજ્ઞાસા, બિલકુલ કૃણાલ, આભાર જાણકારી માટે।